મટી જાય એટલે હા રાધે 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 જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? અને મજામાં છો? અને જુઓ આજે એક મસ્ત વાત છે. કાલે કીધું હતું ને એવી રીતે આજે મમ્મીને ઓપરેશન કરાવવાનું છે. અમે 10 સાડા 10 લઈ જવાના છે. હવે 9:30 વાગ્યા છે, થોડી વાર લઈ જઈએ. પણ ઓપરેશન પહેલાં તો મમ્મીએ કેટલો બધો તૈયાર કરી દીધો. લાગતું જ નથી કે આ બેનને ઓપરેશન કરવાનું હોય. કેમ કે હું જોવા તમને બતાવું, જો કચરા પોતો મસ્ત ચકાચક થાય છે. જુઓ અરે એ ચકી હા ઓપરેશન કરવાનું 2 વાર નહીં, ત્યાં થોડી વાર તો 2 કલાક કાલની મસ્તી આપેલું કહેવાય, કાલની કામ કરે જાય. મિત્રો કાલની જ્યારે ઓપરેશન કરવાનું કીધું, ખાટલા ગોઠવી દીધા, પલંગ પાથરી દીધા, બિસ્તરા ઉપર ચડાવી દીધા, કપડાં ઠેકાણા કરી દીધા, પછી બીજું બધું સોફા કરાવડાવી દીધા. બધું તમે જુઓ તો જાણે દિવાળી, કાલે દિવાળી હોય બધું ચકાચક કરાવી દીધું. મેં કીધું કે બસ ખાલી ડૉક્ટરને એટલું જ કે હું કહું ને એવી રીતે ખાલી ઓપરેશન કરો, બાકી બધું તો મેં કરી જ દીધું. તો અમારા મમ્મી ભાઈ એવું છે કે કોઈને તકલીફ ના પડવી જ પડે, અને ધડાધડ મારે હું કહું એમ ફટાફટ હું કરી દેવું. જુઓ તો મિત્રો થોડી વાર લઈને લઈ જવાની છે મૈયાને. હવે થોડી વાર શાંતિથી બેસે તો સારી વાત છે. કેમ કે બહુ દોડાદોડ કરે છે. હાલો ઓપરેશન કરાવવા આવું માણસ જોવું કેવું. તો મિત્રો મસ્ત મજાનું મમ્મીને દવાખાને લઈને આવતા રહ્યા છે અને સરસ દાખલ કરે છે. હવે 2 વાગે ઓપરેશન છે, 2 વાગે ઓપરેશન કરીશું. અહીંયા તારે વરસાદ ચાલુ થઈ ગયો. હું બતાવું તમને અંદર. ચકોબેન કેવું છે? ચકાચક નળીઓ બળીઓ ભરાઈ. કેટલા વાગે ઓપરેશન? 2 વાગે. મજા આવશે પછી તો આરામ 2 દાડા કરું. ચકાચક છે રૂમ તો ચકાચક છે. હા ગોપુ, સોફો, પલંગ અને એક ટેબલ. રૂમ બરોબર ને? ચાલો તા એવું લાગતું છે ને મને બધું ઓપરેશન કરશી, પછી બધો ખબર કાઢવા આવશી, થોડા ઘણા પૈસા આવશી, હું આરામ કરે સેવા કરશી, બેઠો બેઠો બધાનો ઓર્ડર કરીશું. હા સેલિબ્રિટી હોય એવી ફિલિંગ થાય ને. આ બાટલો પૂરો થતો નહીં. આમ એવું થાય કે ચાલો 2 વાગે, 2 વાગ્યામાં 15 મિનિટ બાકી. આ પહેલું જ પેશન્ટ એવું હશે કે ઘેરથી નાખતો કૂદતું કે મારું ઓપરેશન કરવાનું, જોડે ઇનામ મળવાનું એમ નહીં. તને ઉતાવળ ઓપરેશન નહીં ને હાઈ જફા પતો એવું હોય ને. એવું છે મિત્રો. અમારું ઓપરેશન મમ્મીને કરાવવાનું બાકી છે ને અત્યારે મહેમાન આવવાનું ચાલુ થઈ ગયા છે, એટલે આ ઉપરથી ખબર પડે કે સંબંધ કેવો હોય. હું તો એ જ કહું છું બધાને, સંબંધ સાચવવા માટે 5-50 રૂપિયા જતા કરે ને તો જતા રહે દેવાના, બાકી સંબંધ કદી નહીં તોડવાનો. સંબંધ એવો રાખવાનો કે 3 વાગે રાતે ફોન કરો ને તો હમણાં વાગતી કે ભાઈ ઘરે જતા રહો અમે સંભાળીશું. પછી એવું નહીં 12 વાગે ફોન કરે એકચ્યુઅલી મારા પપ્પા ના પાડે છે, એકચ્યુઅલી મારી મમ્મી ના પાડી છે, એવું નહીં કરવાનું. તો હવે અત્યારે તો મસ્ત મજાના હતાથી મહેમાન આવી ગયા છે. હવે હું બહાર છું, હવે થોડી વાર રહી મમ્મી લેશે ઓપરેશનમાં. હા ઓકે. એવું કીધું હે રંગમાં બોલે મટી જાય એટલે હા રાધે રાધે. તો એ મિત્રો મસ્ત મજાનું મમ્મીને ઓપરેશન કરાવી દીધું અને એકદમ સક્સેસફુલ થઈ ગયું. અને હવે 3-4 દિવસથી એકદમ ટેન્શન હવે થોડું ઓછું થયું, કેમ કે મમ્મીને થોડી તકલીફ 2 દિવસથી એવી લાગી હતી, એટલા માટે જલ્દી કરાવવું પડ્યું.
પણ સરસ એકદમ પરફેક્ટ થઈ ગયું. હવે સાંજે મસ્ત રીતે જે તો હાલ તો ખાવાનું નહીં કીધું પણ મોડો કહેશે એટલે બરાબર બનાવો એટલે ખાવાનું કહેશે. ત્યાં સુધી હાલ તો પાણીને બંધ કરાયેલું છે ખાલી. ચીવા બેઠો બધો એક સરખો એક આવ્યું. આ પિક્ચર જોવા નહીં આવ્યું, આ કોઈક ઘરમાં કરવા આવ્યું, બાકી હોસ્પિટલ ઊંચી કરવા. હા સમજો પેશન્ટ તો ઊંઘી ગયું. આ બધો સરકારી ખોવારો જ છે ને, સરકારી ખાતા હોય ને એ જ દાવનો. તો એ મિત્રો રાધે રાધે, જય દ્વારકાધીશ. આજે છે વ્લોગનો બીજો દિવસ અને ગુડ મોર્નિંગ. અને એક વસ્તુ બતાવું. ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેવું છે બકા? સારું છે. હલો જલ્દી બાટલો પતાવે એટલે હાથ ઓન કરે. ઓકે એમનો પણ બિચાર જોબ માટેનો એ ના હોય તો આપણે કુંભારના નહીં એને સરસ વ્યવસ્થિત મળે છે. તમે બોલાવીએ તો હે મિત્રો, રાધે રાધે, જય દ્વારકાધીશ મિત્રો. અને હું આવી ગયો છું અત્યારે ઘરે. નાવા ધોવા મસ્ત મજાનો તૈયાર થઈ હવે ઘરે રહેવાનું છે, કારણ કે હું જમી લીધું. અને હા 4 વાગે મમ્મીને રજા આપી દેશે એટલા માટે અહીંયા થોડું નીચે કામ છે. સોફો બીજે માથે નીચેથી બીજે માથ ચડાવવાનો છે એટલે હાલ ઘરે છું. પછી જઈશું, કારણ કે હવે 4-5 વાગે મમ્મીને ફાઇનલી રજા આપી દેશે. પછી બતાવવા જવાનું અઠવાડિયા હતા. હાલ તો બધી છૂટ આપી દીધી. હવે ચડાવીએ પેલા સોફો બીજા મારે, તો નીચે પલંગ બલંગ ખાટલો બાટલો સેટ થાય તો કોઈ મહેમાન આવે તો બેસી શકે એટલા માટે. તો મિત્રો મસ્ત મજાનો ટેટાટોળી કરી અને સોફો લાવી દીધો છે એ બીજે માર ઉપર. હવે મમ્મી આવશે એટલે નીચે ગોદરું પાથરીશું. બાકી હાલ હવે નીચે જઈએ અને થોડું આરામ કરીએ, કારણ કે 4 વાગે હવે મમ્મીને લેવા જવાનું છે અને એ વખત રજા આપશે. તો એ મિત્રો 4:30 થયા અને ફાઇનલી મમ્મીને ઘરે લાવી રહી છે. જ્યારે લેવા ગયો છે બસ હવે આવી જ છે. ચપ્પુમાં તો લારી લાવ્યો. તો ફાઇનલી મિત્રો મમ્મી ઘરે આવી ગયા છે. જો શાંતિથી મસ્ત તૈયાર થઈને આજે બેઠા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે, જય દ્વારકાધીશ. કેવું છે? કેવું રહ્યું? સારું ને? ધીમું ધીમું બોલાય. આમ તો ખરી રીતે કહું ને, આ વ્લોગ મમ્મીએ બનાવડાયો. હું ના પાડતો હતો. મેં કદાચ કોઈક એવું થાય કે ભાઈ વ્યૂઝ માટે ઓપરેશનના વિડીયો મતલબ વ્લોગ બનાવવાના, પણ મમ્મી કે ના બનાવ્યો જ. તો મને આમાં ફૂલ સપોર્ટ મમ્મીનો, ભાઈનો, આમાં પૂરી ફેમિલીનો. જો તમને એક વાત કહું મસ્ત મજાની, કોઈ બી વસ્તુ હોય ને ના પાડો, કોઈ બી વસ્તુ હોય ને ફેમિલીની સપોર્ટ હોય ને તો કરી દેવાનું, યોગ્ય હોય તો. પછી 4 જણા શું કહેશે હું ના કે નહીં વિચારવાનું. એમાં પોટલામાં પૂરીને તલાવમાં કતો કૂવામાં નખી આવવાનું. જો ફેમિલીનો ના બોલી મમ્મીનો એમનો સપોર્ટ હોય તો કરી જ દેવાનું. દુનિયા તો કહેવાની જ છે, સારું કરો ખોટું કરો. ના હોય તો ચલો ભાઈ, મસ્ત મજાનો સરસ મજાનો વિડીયો જુઓ. અને ચલો આ મમ્મીએ વ્લોગ બનાવે, મમ્મી એન્ડ કરશે. કેવું
શું કહું? એમ કહેવાનું જો રાધે રાધે જય દ્વારકાધીશ. હવે મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે જય દ્વારકાધીશ. ગમે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો એમ કહેજો. રાધે રાધે. રવા દે. રાધે રાધે, જય દ્વારકાધીશ. ગમ્યું હોય તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આવતા બ્લોગમાં. રાધે રાધે જય દ્વારકાધીશ. ભાઈ જો ચકાચક હાલી ને હો મમ્મી તો વિડીયો ચાલો.